અજય જણાવો આજે શા માટે સિપ્લાની અંદર આટલું મોટું એક્શન જોવા મળ્યું? જી બિલકુલ. તો સિપ્લા આજે જો ફાઇનલી જે પણ જોઈશું બહુ ટાઈમ પછી સિપ્લાને એક દિવસમાં આપણે જો ઓલમોસ્ટ 5% મજબૂતી જોવા મળી હતી. તો ખાસ કરીને જે કંપનીને આપણે જોઈશું જે પ્રમાણે જોઈશું નવા પ્રોડક્ટ્સ લોન્ચ, કંપનીના નંબર્સ એનો બી સારો સપોર્ટ રહ્યો હતો અને કંપનીનો ઓલમોસ્ટ FY26 જે ઓવરઓલ જે ડોમેસ્ટિક બિઝનેસ એટલે ભારતનો બિઝનેસ જોઈએ તો ઓલ ટાઈમ હાઈ આજુબાજુ પહોંચતો જોવા મળ્યો. જે અંદાજિત અમાઉન્ટ છે 12,500 કરોડ આજુબાજુ. જે ક્રોનિક થેરાપી જે ખાસ કરીને જોઈશું જે રેવન્યુમાં સૌથી વધારે હિસ્સેદારી છે એમાં જોઈશું કંપનીનો હિસ્સોમાં 60%થી વધુ રહ્યો. એટલે જોઈશું જે નવી પ્રોડક્ટ લોન્ચ અને જે એમની હાઇલાઇટેડ પ્રોડક્ટ છે ત્યાં બી જો રેવન્યુનો ગ્રોથ સારો જોવા મળ્યો. જે ફાર્ક્રોડ જેમનું જોઈશું જે નવી દવા આપણે લોન્ચ કરી હતી એમનું બી યર ઓન યર જો એમનું વાર્ષિક સેલ્સ આપણે યર ઓન યર સેલ્સ જોઈએ તો ઓલમોસ્ટ એ બી આંકડો જો 1,000 કરોડથી વધારે રહ્યો. એટલે જે નવી દવા પ્રોડક્ટ લોન્ચીસ જેને ખાસ કરીને જેમાં જે કંપનીની જે છે મેઇન કોર બિઝનેસ એમાં બી સારો ગ્રોથ જોવા મળે. US બિઝનેસમાંથી બી કંપનીનો ઓલમોસ્ટ તો અંદાજિત આંકડો છે $780 મિલિયન ની મોટી કમાણી યાદી કરી છે. એટલે ઓલમોસ્ટ આપણે ઇન્ડિયનમાં જોઈએ તો 6,500 કરોડ આજુબાજુની અમાઉન્ટ અહીંયાથી ખાસ કરીને પહોંચવું જોવા મળી. કંપની જે આગળના વર્ષોમાં બીજો જે બાયોસિમિલર છે ખાસ કરીને હમણાં નામ બહુ ફોકસમાં જે સનફરમાં બી રિસેન્ટ આપણે જોઈએ તો બાયોસિમિલરમાં નવી એન્ટ્રી કરી છે. એના લીધે જે કંપનીનો માર્કેટ શેર છે ખાસ કરીને જોઈએ તો ચાઇનીઝ ને બધામાં આપણને જોઈશું તો માર્કેટ શેર ખુલ્યો કારણ કે બાયોસિમિલર જે ઓવરઓલ જે દવાની વાત કરીએ તો એની ડિમાન્ડ સૌથી વધારે છે અને જે એમાં ખાસ કરીને જે કંપની એન્ટ્રી કરી છે એનો ડિમાન્ડ અને જે મજબૂત ગ્રોથ આગળ જોવા મળી શકે. કારણ કે આગળની વર્ષોમાં બીજું બાયોસિમિલર પ્રોડક્ટને એ લોકો વધારે એગ્રેસિવ અને લોન્ચિંગનો પ્રયાસ કર્યા છે. બાયોસિમિલર માર્કેટ ફિલહાલ અત્યારે જો અંદાજે જોઈએ તો 2025-26 આજુબાજુ જોઈએ તો અત્યારે જોઈશું 38 થી 45 બિલિયન આજુબાજુ જેનું માર્કેટ આપણે જોઈશું પહોંચી ગયું છે અંદાજિત. અને FY30 સુધીમાં જો એ આંકડો અહીંયાથી $100 બિલિયન પહોંચવાની એટલે જે પણ જોઈશું આ દવાની માર્કેટ જે આપણને અંદાજિત વધી રહ્યો છે તો FY30 સુધીમાં એ લોકો માની રહ્યા છે કે 100 બિલિયન સુધી પહોંચી શકે. એટલે જે પ્રમાણે જે કંપનીઓ જે બાયોસિમિલરમાં કામકાજ કરે છે એની આ સૌથી વધારે ડિમાન્ડ જોવા મળે છે અને વૈશ્વિક બાયોસિમિલર માર્કેટ બી જો આપણે પર્સન્ટેજમાં કમ્પેર કરીએ તો 18.40% મજબૂત CAGR ગ્રોથથી જોઈશું ગ્રોથ થઈ રહ્યું છે જે બાયોસિમિલર માર્કેટ. એટલે બીજો ગ્રોથ પોટેન્શિયલ અહીંયા સારું છે અને એમાં જ જોઈશું ખાસ કરીને ફાર્મા કંપનીઓ કામકાજ કરે છે. સાઉથ આફ્રિકા અને યુરોપ જેવા દેશોમાં બી એમનો સેલ્સ આંકડો સારો રહ્યો છે અને આગળના 5 વર્ષમાં બી રેવન્યુમાં જોઈએ તો 10% જોઈશું જે ઇનોવેશન બેઝ પ્રોડક્ટ એનો બી રેવન્યુમાં અમાઉન્ટ વધી રહી છે. એટલે સારું વસ્તુ છે અને જે ડાયાબિટીસ રિલેટેડ દવા જે આપણે ખાસ કરીને જેમાં જોયું હતું સેમિકોલાઇટેડ તેનું બી ખાસ કરીને જે લોકપ્રિય દવા બની છે અને જે ખાસ કરીને US ને એમાં જેમનું માર્કેટ શેર છે એટલે ગ્લોબલ માર્કેટમાં બી એની સારી ડિમાન્ડ વિકલ્પ જોવા મળ્યું હતું. ડોમેસ્ટિક બિઝનેસમાં બી મજબૂત ગ્રોથ જોવા મળ્યો અને બ્રોકરેજીસ બી જો પોઝિટિવ આઉટલુક આપી રહ્યા છે. ટાર્ગેટ વધારે છે. મોટા ટ્રિગર ખાસ કરીને નવા લોન્ચીસ બાયોસિમિલરમાં એન્ટ્રી અને સાથે બીજું જે કંપનીનો નંબર્સ ઓફ જે નવી પ્રોડક્ટ લોન્ચ અને જે રેવન્યુ ટાર્ગેટ વધી રહ્યો છે એના પોઝિટિવ ટ્રિગર છે અને સાથે જે યુએસમાં જે આસ્થાવાની જે ગ્લેફર્ડ જે મંજૂરી મળી ગઈ છે એની બી સારો પોટેન્શિયલ ગ્રોથ જોવા મળી શકે છે. અને જોઈશું જેન્ટ્રાઇલિન અને જે નાયડાઇબેટ જે દવા છે એમની ખાસ કરીને એમાં જોઈશું 50% આવક ત્યાંથી પણ રિકવરનું અનુમાન છે. એટલે જોઈશું નવા પ્રોજેક્ટ લોન્ચીસને બી સારો સપોર્ટ છે અને જે બાયોસિમિલરની એન્ટ્રીથી પણ મજબૂત સપોર્ટ અને ગ્રોથ પોટેન્શિયલ અને સાથે બ્રોકરેજીસથી પોઝિટિવ રહ્યા છે અને એ બાદ સ્ટોકમાં જો 5% આજુબાજુ નિફ્ટી 50નો ટોપ ગેનર્સ તરીકે જોવા મળ્યો હતો. પ્લસ આ બધા રીઝનના લીધે સિપ્લા આજે જોઈશું સારી મજબૂતી ટોપ ગેનર્સ તરીકે જોવા મળ્યો. ક્લિયરલી તો આ એક એક્શન અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.